હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલની અંદર। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 17 આર્થિક સમસ્યા અને પડકાર, એની અંદર ગરીબી અને બેરોજગારી। હવે લાસ્ટ આપણે 4 વિડિયોની અંદર એવો અભ્યાસ કર્યો હતો કે છેલ્લે ભારતમાં ગરીબી કેટલી છે, મતલબ ગરીબ 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 આ જ મુદ્દો આવતો હતો વારંવાર, ગરીબીનું પ્રમાણ કેટલું છે, ગરીબી કેવી રીતે આવે, શું છે શું નહીં। આજે આપણે એક મહત્વનો પ્રશ્ન 3 માર્કની અંદર, બરાબર, એટલે વિડિયો સ્કીપ કરીને ન જતા, અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જે બોર્ડની અંદર વારંવાર પૂછાય જ છે, બરાબર। એ પ્રશ્નનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। અને બીજું, આજે આપણે સાથે સાથે એ પણ માહિતી મેળવવાની છે કે આપણે શું કામ ગરીબ છીએ। હવે ગરીબ ક્યાં કેટલા છે, કયા રાજ્યમાં કેટલા ટકાવારી, બધી વાત સાચી, પણ આ લોકો શું કામ ગરીબ રહી ગયા, અથવા તો આપણે શું કામ ગરીબ છીએ, એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે આ વિડિયોની અંદર। એટલે આપણો પ્રશ્ન છે ગરીબી ઉદ્ભવવાના કારણો। અહીંયાથી પહેલા તો છોકરાઓ 3 માર્કનો પ્રશ્ન પૂછાય છે, ટીક કરી લ્યો કે ગરીબી ઉદ્ભવવાના કારણો સમજાવો અથવા તો જણાવો, બરાબર। એની અંદર તમારે ઓછામાં ઓછા 10 થી 12 મુદ્દા લખવા પડશે કે આટલા કારણોસર લોકો ગરીબ રહી જાય, બરાબર છે। હાલ તો શરૂઆત કરીએ, કેવી રીતે ગરીબમાંથી અમીર બનાય અને અમીરમાંથી કેવી રીતે ગરીબ બનાય, બરાબર, એવી શરૂઆત આજે કંઈક કરી, બરાબર। એટલે પહેલા તો છોકરાના નામની જય કરીને ચાલુ કરી દઈએ। હાલ, ગરીબી ઉદ્ભવવાના કારણો। પહેલું કારણ બહુ મહત્વનું ને મજા આવે એવું કારણ, કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ। પહેલા તો મતલબ ખેતીમાં બહુ વિકાસ કર્યો હોય નહીં, બરાબર, અને અપૂરતી સિંચાઈની સવલતો। હવે ખેતી કરવી હોય તો પાણી વગર તો ખેતી થાય નહીં, બરાબર છે। જો પાણી હશે ખેતરમાં તો ખેતી થશે, નકર તો થવાનું નથી, બરાબર। એટલે ખેતીમાં સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવક કેવી થઈ ગઈ, ઘટી ગઈ। હવે હું એમ કહું છું કે ખેતી છે એ કેનાથી થાય છે, તો પાણીથી થાય છે। હવે પાણી મારી પાસે વધારે હોય તો પાક વધારે થશે, પાક વધારે થાય તો મારી આવક કેવી હોય, વધારે હોય। પણ એને બદલે અહીં થયું શું, એક તો ખેતીમાં વિકાસ નથી, બીજું પાણી નથી, ત્રીજું પાણી નથી તો પાક ઉગશે નહીં, પાક નહીં ઉગે તો ઘટાડો થાય પૈસાની અંદર, એટલે ઇન્કમ ઘટશે, ઇન્કમ ઘટશે એટલે લોકો કેવા રહી જાય, ગરીબ રહી જાય, સ્વાભાવિક વસ્તુ છે આ તો, બરાબર। બીજું કારણ, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ। આ મોસ્ટ આઈએમપી કારણ છે ગરીબ રહેવાનું, બરાબર। કે હાલો ખેતી તો ખબર છે, ખેતી તો આપણે કરી છે, પણ ખેતીમાં કઈ 24 કલાક કઈ માથે માથે બેઠું ન રહેવાનું હોય, સમજાય છે। આ તો ના જેવું થયું, તમે ધારો પાક વાવ્યો કોઈ પણ, ઉદાહરણ તરીકે તમે કપાસ વાવ્યો, હાલો કપાસીઓ વાવી દીધો, આમ જમીનમાં તમે બોઈ દીધો, હવે એની માથે શું કરવાનું, માથે ફુવારો લઈને બેહવાનું, આમાં કર્યા જ રાખવાનું, માથે પાણી છાંટા રાખવાનું અને મંત્ર બોલ્યા રાખવાના, ઉગજા પેડ ઉગજા પેડ ઉગજા પેડ ઉગજા પેડ। એટલે આવું ન હોય ભાઈ, સમજો, કપાસ વાવી દીધો પછી કે માથે થોડું બેઠું રહેવાનું, ખાટલો નાખીને કે કઈ કપા મોટો થાય ને કઈ ઉતારીને પૈસા કમાઈ લઉં, એટલે એમ ન હોય ભાઈ ખેતીની અંદર। ખેતી કેવી છે, પેશન્સ વાળી વસ્તુ છે, મતલબ ધીરજ રાખવી પડે ભાઈ, એમાં તરત કઈ થતું નથી। તો જ્યારે તમે પાણી પાઈ દીધું કપાસની અંદર ધારો કે, પછીના સમયમાં તમે શું કરશો, તો કે પછીના સમયની અંદર આપણી પાસે ઘણા બધા બીજા ઓપ્શન હોવા જોઈએ કે જે આપણે કામ કરી શકીએ ઘરે બેઠા, બરાબર। જેમ કે ગૃહ ઉદ્યોગ ચલાવી શકીએ, કુટીર ઉદ્યોગ ચલાવી શકીએ, ખાખરા પાપડ આ તે બધું અત્યારે સિટીમાં વર્ક થાય છે, એ બધું વર્ક આપણે ખેતી સાથે કરી શકીએ એમ છીએ બેઠા બેઠા, બરાબર। તો ત્યાંથી એક ઇન્કમનો સ્ત્રોત ઊભો થશે, કપાસમાંથી તો ઇન્કમ થશે, પ્લસ આપણને સાઈડમાંથી પણ ઇન્કમનો એક સ્ત્રોત મળશે, તો લોકો ગરીબ રહેશે નહીં। એટલે ખેતી સિવાયના સમયમાં શું કરવાની જરૂર છે, આપણે કંઈક વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ છે જે આપણે પૂરો કરવાની જરૂરિયાત છે, બરાબર। હાલો, એનાથી આગળ ત્રીજું, ગ્રામીણ ક્ષેત્રે એટલે ગામડાની અંદર ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે। હવે જે ગામડાની અંદર જે લોકો રહેતા હોય એની પાસે એક તો પૂરતી માત્રામાં શિક્ષણ નથી, જે સિટીમાં છે અત્યારે હાલમાં, બરાબર છે। બીજું, એની પાસે કોઈ કૌશલ્ય એટલે કે સ્કિલ બહુ ઓછી હોય છે એ લોકો પાસે, જ્યારે સિટીમાં લોકો પાસે સ્કિલ કેવી હોય, વધારે, કારણ કે કામ કેવું છે, બ્રોડમાં છે, ને ત્યાં તો એક જ કામ છે ભાઈ ખેતી, તો ખેતી સિવાય લોકો પાસે નવી કોઈ સ્કિલ છે નહીં, એટલે ગામડું કેવું રહી જાય, પાછળ રહી જાય, સિટી કેવું આવી જાય, આગળ આવી જાય, બરાબર છે। બીજું, કોઈ એને તાલીમ, કોઈ ટ્રેનિંગ મળતી જ નથી, બરાબર, એટલે એક તો મેન એનો અભાવ છે। ચોથું કારણ, આ બહુ મહત્વનું, અત્યારે 2025માં લાગુ પડે એવું કારણ, જ્ઞાતિ પ્રથા, બરાબર। અમારી જ્ઞાતિમાં આમ ને અમારી જ્ઞાતિમાં આમ ને, બરાબર, અમારી જ્ઞાતિમાં આટલો ખર્ચો કરવો પડે, અમારી જ્ઞાતિમાં આટલો દાગીનો દેવો જ પડે, ને અમારે આમ છે ને અમારે તેમ છે। આના કારણે શું થાય, લોકો કેવા રહી જાય છે, ગરીબ રહી જાય છે, બરાબર છે। જો આગળ આવશે, જ્ઞાતિઓ, રૂઢિઓ અને પરંપરાઓના કારણે, રીતિ રિવાજોની પાછળ ગજા ઉપરાંતના ખર્ચાના કારણે લોકો દેવામાં ડૂબી જાય, વ્યાજે લેવા પડે પછી। અત્યારે તમે જોયું હોય તો, બરાબર, અત્યારે વર ઘોડો નીકળે, તમ તારે માથે વર બેઠો હોય, ઘોડા માથે ચડીને વરાજો, બરાબર, તમને ખ્યાલ જ છે કેટલો ખર્ચો થાય છે। અત્યારના હાલના સમયની અંદર જો 2025માં વાત કરીએ આપણે, તો નોર્મલી કોઈને મેરેજ કરવા હોય તો 15 થી 17 લાખ રૂપિયા જોઈએ, ઈથી રાઉન્ડમાં મેરેજ હારામ હારા થાય
નહીં. આ તો મેં મિનિમમ ખર્ચો કીધો છે. પછી તમે ડોક્ટર ઉડાડો, હેલિકોપ્ટરમાં જાન લઈ આવો ને ભાઈ, તો 3 લાખનો ખર્ચો થાય. કોક હેલિકોપ્ટરમાં લઈ આવ્યો એટલે કે અમારે લઈ આવી. તમે હેલિકોપ્ટરમાં લઈ જાઓ, તમારું ગજુ છે હેલિકોપ્ટરનું પેલા નથી, છતાંય તમે ગજા ઉપરાંત ખર્ચો કર્યો છે. હવે એ તો એક તો તમારી પાસે હતા નહીં, બાજુના દેખાવના કારણે તમે શું લઈ આવ્યા, હેલિકોપ્ટર લઈ આવ્યા. હવે વ્યાજ ભરવું તો ખરી ને, ક્યાંકથી લીધા નહીં. એટલે વ્યાજમાં શું થાય, બધા પૈસા વયા જાય અને તમે કેવા બની જાઓ, ફ્રીમાં ગરીબ બની જાઓ. બરાબર છે. હાલો, એની પાછળ નિરક્ષરતાનું પ્રમાણ વધારે હોવાથી, નિરક્ષરતા એટલે લોકો ભણેલા ન હોવાના કારણે શોષણ અને અન્યાયનો ભોગ બને છે, તેમજ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. બિચારાઓને ખબર જ નથી તમે શું કરો. બરાબર. એટલે મેઇન કારણ આ પણ છે ભારતમાં. એનાથી આગળ ગ્રામીણ વિસ્તારમાં કુટીર ઉદ્યોગ, ખેતી વગેરેનું ઓછું થવાથી લોકો ખેતી ઓછી કરવા માંડ્યા છે. અત્યારે બધાને સિટીમાં જ આવવું છે. પણ યાદ રાખજો એક વસ્તુ, તમે વિશ્વના જે મહાન બિલિયનિયર લોકો છે એ લોકો એવું કહે છે કે ભવિષ્યની અંદર પાછો ખેતીનો જમાનો આવશે, કારણ કે તમે ટેકનોલોજીમાંથી ઘઉં કાઢી શકો નહીં, ટેકનોલોજીમાંથી બાજરો નીકળે નહીં, ટેકનોલોજીમાંથી પંજાબી શાક ન નીકળે. બરાબર છે. એટલે ખાવાનું ટેકનોલોજી નહીં બનાવી શકે, એ તો ખેતરમાં જ ઉગશે. બરાબર છે. એટલે એ એક ઘટવા માંડ્યું છે. પછી કુટીર ઉદ્યોગ ગામડાઓમાં ઘટવા માંડ્યા છે. 7મું કારણ, ગરીબ ઓછી વિવિધ કુપોષણના ભોગ બનતા હોય છે. બરાબર. એને બિચારાને તો ખાવાનું નથી મળતું જોઈએ એવું, તો એના કારણે શું થશે, એમાં ને એમાં ગૂંચવાયેલા રહેશે, નવું કઈ કામ કરી જ નહીં શકે. એનાથી આગળ આરોગ્ય વિષયક ખર્ચા વધી ગયા છે અને સારવારના ખર્ચા વધ્યા છે. ધારો કે બિચારા હોસ્પિટલમાં લઈ જાય તો મેડિકલના ખર્ચા, દવાઓના ખર્ચા, એ બિચારો ઊંચો નથી આવી શકતો. એનાથી આગળ ટેકનોલોજીમાં ફેરફાર, આ મોસ્ટ આઈએમપી કારણ છે અત્યારનું. છોકરાઓ તમારે પણ આ સમજવા જેવું છે કે જેમ જેમ ટેકનોલોજી બદલાય છે એમ તમારે લોકોને મગજને કેવું કરવું પડશે, પરિસ્થિતિની સાથે ચેન્જ કરવું પડશે, નકર નહીં ભેગું થાય. જો તમને એમ હોય કે આપણે ઘરે બેહીને તમે તારે સ્કૂલે નાંતે ભણી ગણીને આપણે આગળ વધી જાવું, તો ભવિષ્યની અંદર ટેકનોલોજી આગળ હશે ભાઈ, તમે પાછળ રહીશો તો કેવા રહી જાઓ, ટેકનોલોજી કરતા તમે ગરીબ રહી જશો. સ્વાભાવિક વસ્તુ છે આ તો ભાઈ. એટલે સમયની સાથે પરિવર્તન કરવું જરૂરી છે. ફરીથી બોલી રહ્યો છું છોકરાઓ, આપણે નોર્મલી શ્રીમદ ભગવદ્ ગીતાનો આ નિયમ છે કે સમયની સાથે જો તમે પરિવર્તન નહીં કરો તો તમે પાછળ રહી જાઓ, માર્કેટમાંથી ફેંકાઈ જાઓ. બરાબર છે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે ટેકનોલોજીની સાથે એટલે કે સમયની સાથે આપણે ફેરફાર કરવો પડશે. જેના કારણે શું થાય છે, ટેકનોલોજીમાં ફેરફાર થાય એટલે તો પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગ એ પડી ભાંગે અને તેથી શું થાય, લોકો કેવા બની જાય, બેકાર બનવા માંડે. એનાથી આગળ વસ્તીમાં વધારો થવાથી ગરીબોનું પ્રમાણ વધે, વસ્તી વધે એટલે માથાદીઠ આવક ઘટે, માથાદીઠ આવક ઘટે એટલે લોકોને ખાવાનું ઓછું મળે એટલે લોકો ગરીબ બનતા જાય. સીધી વસ્તુ છે આ તો. એનાથી આગળ લોકોની આવડત ઘટી જતા ગરીબોમાં વધારો થયો છે. સ્કિલ બેઝ એજ્યુકેશન છે જ નહીં, માત્ર શું છે અત્યારે રટો, બીજી કોઈ વાત જ નહીં. બરાબર. અને બધાને શું જોઈએ છે, ગવર્મેન્ટ જોબ. અમને ગવર્મેન્ટ જોબ. અમુક તો અત્યારે હાલમાં વિચાર કરો તમે, ગવર્મેન્ટ જોબ મેળવવા હાટું થઈને ગરીબ બની ગયા છે. એનું શું કરવાનું હવે, એને કયો રસ્તો દેખાડવો ભાઈ આપણે? હવે એને બેરોજગારી કેવી, ગરીબી કેવી, કઈ ખબર નથી પડતી. ક્યાં પડકારમાં મૂકવા આવા લોકોને? બરાબર. કે જે લોકો માત્ર એક જ મગજમાં ધારીને બેઠા છે કે આપણે નોકરી જ કરવી છે, એ બી સરકારી બાજી, પ્રાઇવેટ તો કરવી નથી એને. બરાબર. તો આમાં શું સમજવાનું ભાઈ? એના કરતા બેટર એ છે કે તમે સ્કિલ ઉપર ફોકસ કરો. તમારી તમને જે આવડે છે, તમે સારામાં સારા કારીગર છો કોઈ વસ્તુના, તો એના ઉપર ફોકસ કરો, જેથી કરીને તમે ગરીબ તો નહીં જ રહ્યો એટલીસ્ટ. કારણ કે તમને ખબર છે તમે અત્યારે જે સિટીમાં રહ્યો છો, બરાબર, એ સિટીની અંદર પાણીપુરી વાળો, ગાંઠિયા વાળો, આલુ પરોઠા વાળો, ચા વાળો, એ સરકારી નોકરી વાળા કરતા અને પ્રાઇવેટ નોકરી વાળા કરતા વધારે કમાય છે. તમને ખ્યાલ છે. શું કરવા? એક તો પોતાનો ધંધો ખુદનો છે અને બીજું એની પાસે સ્કિલ છે. બરાબર. કારણ કે કોમન સેન્સ છે ભાઈ. તમે સમજો, ગાંઠિયા વાળાની વેલ્યુ તમે જોઈ તમારા સિટીની અંદર, બરાબર, યામાં સ્ટાઇલ થી ગાંઠિયા બનાવતો હોય ને, બરાબર, તો હારામ હારી મર્સિડીઝ અને લેમ્બોર્ગિની વાળા છે ને એને કહી દે સાહેબ અડધી કલાકની વાર લાગશે, ઉભો દુભો બાકી જવા દો. વિચાર કરો તમે, જે લેમ્બોર્ગિની વાળો એની ઓફિસની અંદર નીચે પગ નો દેતો હોય, ઈ લેમ્બોર્ગિની વાળો ગાંઠિયા ખાવા હાટું થઈને આની પાસે ઉભે છે. શું કરવા? તો કે ગાંઠિયા કેવા બને છે, આમ સ્ટાઇલ થી ગાંઠિયા બનાવે છે, પરફેક્ટ ગાંઠિયા બનાવે છે. એટલા માટે, બરાબર છે. એટલા માટે શું છે કે એક તો હું ઘટી ગયું છે બધામાં આવડત, એટલે કે સ્કિલ ઘટી ગઈ છે. સ્કિલ ઉપર ફોકસ કરો તો ગરીબ નહીં રહ્યો. બરાબર. આગળ સમયની સાથે કામ ન શીખવાના કારણે એક ઉંમરે કોઈ પણ કામ શીખવું જરૂરી છે, જે તમે શીખતા નથી. બરાબર. એટલે શું થાય છે, પ્રોબ્લેમ આવે છે. સ્વાભાવિક વસ્તુ છે આ. બરાબર. એટલે સમયની સાથે કોઈ પણ કામ શીખવાનું ચાલુ કરવું પડશે. જો નહીં કરીએ તો પ્રોબ્લેમ થશે. બરાબર છે. અને બીજું એક ખાસ વાત, તમે જે પણ કામ કરો છો એ યાદ રાખજો હંમેશા પરફેક્ટ કામ હોવું જોઈએ. બરાબર. કારણ કે પરફેક્ટનેસ જે તમારી છે એ તમને આગળ સફળતા મેળવવામાં કામ લાગશે. બરાબર છે. ફરીથી બોલું છું, કામ કેવું હોવું જોઈએ? હંમેશા પરફેક્ટ કામ કરો. બરાબર. તમને કોઈક 100 રૂપિયા આપે છે, સામે તમે 1000 રૂપિયાનું કામ કરીને આપો. જિંદગીની અંદર સફળ થવાથી તમને કોઈ નહીં રોકી શકે.
આ હું ચેલેન્જ આપી અને મારો ખુદનો અનુભવ તમને કહું છું, બરાબર છે? એટલે આવું તમે કરશો તો તમે ગરીબ રહેશો નહીં. બાકી તો પછી અમીર બનવામાં છોકરાઓ મહેનત કરવાની હોય છે, ગરીબ બનવામાં મહેનત કરવાની હોતી નથી, બરાબર છે? દૂધ છે ને ભાઈ, દૂધ, આમાંથી પણ ઘણું શીખવા જેવું છે, બરાબર? કે ઘણું બધું આમાંથી શીખો તો ફાયદામાં છો, ગરીબ નહીં રહ્યો, બરાબર ને? ખાસ ગરીબ ન બનવા પાછળ અત્યારે હાલમાં એક તમને મેઇન કારણ આપી દઉં છું, સમયની સાથે બદલતા રહેજો. જો સમયની સાથે તમે બદલી ગયા તો તમારો બેડો પાર થઈ જશે, બરાબર? કારણ કે જે મુજબ જે બાજુ જનરેશન છે એ બાજુ તમને જાતા આવડવું જોઈએ, બરાબર છે? તો આટલા કારણો છે સરસ એવા, અને 3 માર્કમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ ચેપ્ટરનો. ને બોર્ડના કોઈ પણ પેપર તમે જોઈ લેજો, એમાં લગભગ એકાદ 3-4 પેપરમાં આ હશે જ 3 માર્કની અંદર, બરાબર છે? તો 4 માર્કની અંદર, આ 4 માર્કની અંદર હશે ભાઈ. 3 માર્કમાં પછીનો વાત છે, 4 માર્કમાં ફાઇનલ હશે. ડન? શ્યોરિટી સાથે તમને કહું છું 110% ચેક કરી લેવાની છૂટ છે તમારે, બરાબર? ગમે તે પેપર સેટ ઉઠાવી લેવાની છૂટ છે, ગમે જૂના પેપર લઈ લેવાની છૂટ છે, બરાબર? તો સરસ એવો તમે એનો સ્ક્રીનશોટ લઈ લ્યો, બરાબર? જેથી કરી અને તમને બોર્ડની અંદર પૂછાય તો લખવામાં વાંધો આવે નહીં.